અલ્લાહે દુનિયાને આખિરતની નિયમતો આપણના માટે બનાવી છે, પણ આપણને શું કામ પેદા કર્યા છે અલ્લાહે? એની ઇબાદત કરવા. ઇબાદતનો અર્થ, ઇબાદતમાં જે અફઝલ ઇબાદત છે એ નમાઝ છે. 5 વખત નમાઝ પાબંદીની સાથે અદા કરી. જો એક નાનું છોકરું હોય એને આપણે એમ કહેવાના છે કે આખી મોટી ઘઉંની ગુણ પડી છે એ ઉપાડી લેતું, કહેવાના છે? મોટો તગડો માણસ હશે કે એ કામ ઉપાડીએ તો એને જ આપણે કહેશું ને કે જે કામ કરી શકે છે. આપણે નાના છોકરા આગળ એવું કામ નહીં લઈએ કે જે એ કરી ન શકે. આપણે દુનિયાવાળા તો આ સમજીએ છીએ ને. તો નમાઝ પઢવાનો હુકમ કોણે આપ્યો છે? અલ્લાહે. તો અલ્લાહ આપણે જે કામ કરી શકીએ એનો જ હુકમ આપ્યો છે. આપણે ન કરી શકીએ એનો હુકમ અલ્લાહે આપ્યો નથી. આપણે 5 ટાઈમ નમાઝ પઢી જ શકીએ, કેમ કે કોને હુકમ આપ્યો છે? અલ્લાહે આપ્યો છે. એનો અર્થ એ છે કે અલ્લાહે આપણે એ લાયક બનાવ્યા જ છે, એટલી શક્તિ આપી જ છે કે આપણે નમાઝ 5 ટાઈમ પઢી શકીએ. એટલે નમાઝ છે કે આપણે નમાઝ પઢશું તો અલ્લાહની શાન જે છે એમાં કઈ ફેર કરી શકશો નહીં. પણ નમાઝ કોના માટે છે? આપણા માટે છે. આપણે જો ભાઈ કેટલી બધી મુશ્કેલીઓ આવે તો દૂર કરવા રાત દિવસ મથામણ મહેનત કરીએ છીએ. શું કરીએ, શું કરીએ? બધા મુરાદો પૂરી કરવા માટે કેવું કરીએ છીએ, પણ આ મુરાદો પૂરી કરવા વાળો કોણ? તકલીફો દૂર કરવા વાળો કોણ? મુરાદો પૂરી કરવા વાળો કોણ? તો જેની આગળથી તકલીફો દૂર થાય, મુરાદો પૂરી થાય, ખૂબ રોજી મળે, દુનિયાને આખી કામયાબી મળે, એ અલ્લાહ છે. અલ્લાહ સિવાય કોઈ છે? તો આપણે ઇધર ઉધર ભાગીએ તો મુરાદો પૂરી, ઇધર ઉધર મહેનત કરીએ પણ રોજી ન મળે, ઇધર ઉધર કરીએ તો તકલીફો દૂર